नेपाल 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 मॉर्निंग जय माताजी। तो अरे लोग ये ऊँगी रहा जो एड्रेस थे। गुड मॉर्निंग भाभी। गुड मॉर्निंग पिंकी। तो चलो गाइस और बाहर चाहिए છીએ ઉઠી ગયા છીએ વહેલા વહેલા। અરે આપણે એક્ટિવા ગામમાં જઈને આવીએ। મૂડ નહીં અત્યારે તો। ગુડ મોર્નિંગ ગાઈસ। ફોન મચી રહ્યા અને આ ઊંઘી રહ્યો અને હું એટલા મારું ગરમ પાણી લેવું પીવું છું। તો ચલો આપણે પી લઈએ। આ જુઓ વઘારેલા ભાત। હા ભાઈ ઉઠી ગયા। હાર્દિકે ઉઠી ગયો। પાછા જઈએ છીએ બહુ સારા પછી લુગડા લેવા માટે। નવા આપણે કપડાં લઈ લીધા છે। દેખો આપણે લઈ લીધા રહ્યા અને હવે અમે જઈએ છીએ ઘરે। तो हेडो से अब जी आप घरे। नाश्ता आ चुका है। मेरा भाई भी नाश्ता करने बैठ चुका है इधर। मरचा खा रहा है धर के। हमें कालनो व्लॉग જોઈએ છે। तो गाइस ब्लॉग चालू है या आ બધા नाश्तो कर ली। ती नाश्तो करो हो खा दो। खिचड़ी जो બનાવી ને ખીચડી બનાવી ને खिचड़ी जो भात बनाया वघारेला। રાતે ગુરુ પૂનમથી તો ફરવા માટે તો જે પહેલા મેહોણા જવાનું હતું થોડું બેંકનું કામ હતું એટલે તો પછી ઇકનથી ચોક ફરવા જઈશું। તો ગાઈસ વિડીયોમાં બનાવી લેજો। આજે બહુ મજા આવવાની છે। બાકી તમે કોમેન્ટ કરી દો ચશ્મા મને નેના તો પર પણ કેવા લાગે પ્લાસ્ટિકના પચાવાળા લાગે પણ તો કિશનભાઈ અમે ગાડી તૈયાર કરી નાખીએ। હાર્દિક તાબાનું હા લેસન કર્યું। તો ગાઈસ તમે જોઈ શકો કરણભાઈ હવે અમારા શેઠ બેજા મેં હવે ગાડી વાંકી દેવું શેઠને બિહારીને અમારા શેઠ બેજ્યા શેઠને બે અમે ગાડી વાંકી દેવું। અમારે નક્કી નહીં કઈ જગ્યાએ ફરવા જવું પણ પહેલાં બેંકનું થોડું કોમ તે પોકી જઈ બેંકમાં જઈશું પછી આગળ વિચારીએ। ગાઈસ સંકોચ વોટર પાર્ક આવી ગયા। આ વોટર પાર્કમાં કોણ કોણ નાવા આવેલું કોમેન્ટ કરી નાખજો। કોમ હતું તમે થોડું કોમ પટાઈને આવીએ બેંકે આવી જઈએ। બેંકનું કોમ બોમ બધું પતી ગયું તો હવે આપણે જઈશું ફરવા માટે। તો હવે આટલે નીકળી જાય હવે બેંકથી મોઢેરાના સૂર્ય મંદિરે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। ગેસ પુરાવા માટે આવી જાય હવે આપણે। તો મિત્રો હવે આપણે ગેસ પુરાવી દેવું। તો માં કિશનભાઈ હું કરણભાઈ હાર્દિક અને રોહિતભાઈ આટલા જણા જઈએ મોઢેરા। તો આ છે મોઢેરા ચોકથી મોઢેરા તરફ જવાનો રસ્તો। ખટારાનું એક્સિડન્ટ થઈ ગયું તમે જોઈ શકો। સ્ટાઇલનો ખટારો જોરદાર ખટારાનું એક્સિડન્ટ જોવા એક્શન ટ્રાય છે એક્શન। તો ગાઈસ તમે પણ ગાડી બાડી ચલાવતા હોય તો બહુ ઓવર સ્પીડમાં ના જવા દેતા। ખટારાનું એક્સિડન્ટ થયું શું થયું રે ખટારા વળી ગયું તું બીજો ભાઈ આઈને ઠોકીને જતો રહ્યો બિચારા। વાઈ જા પાર્લર ઉપર કરાન ને બધા શું લેવાનું લે શું કહેવાય કિશન ચાલશે એક કેરા પર દેખોનો ઢગલો લઈ લીધો હોને બે તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે લેવો પડે। પહેલાં ખાવાનું કેમ પછી જોવા જવાનું ને બધા લઈ લીધા છે નવા ને એક ભેગા થઈને ખાઈશું। તો આપણે એક જગ્યા હોઈએ ખાવા માટે એટલે જો આપણે એક લઈ લીધા બહુ બધા। તો ગાઈસ રજા મળે તો ફરી લેવું ને કે પછી જિંદગીમાં કોઈ ફરવા નહીં મળે તો આવી મોજ કરવી હોય તો કરી લે હેડા। તો ગાઈસ આપણે આવી જઈએ હવે મોઢેરા સૂર્ય મંદિરે। હાલ લીધે લે તો પાર્કિંગમાં હવે ગાડી આપણે મૂકી દઈશું। તો આ ટિકિટ બારી આ ટિકિટ બારી તો તમને બતાવીશું હવે। તો ગાઈસ ખાવાનું તમે લાયા ને પણ અમે દેશી જુગાડ કરી નાખ્યું પરેકોનો જોઈ શકો। બાટલી અડધી પી ગયો આવ્યો તો તમારે બાટલી મિક્સ નથી કરવાની। શું વાત કરે બાટલી મિક્સ કરવાની છે એનો જુગાડ કરીએ। શું લાયા લે બહુ બધા પરેકા લાયા। તો ગાઈસ મમરા આ તોલો લે તો પેલું એ કરી શકો। કરણભાઈ જે મજા આવે કે નહીં આવતી હતી હજી મજા આવે આ જોવાયા હતા ને ખાવા તો માઈ પહેલા પેલા મૂળ આવી ગયો ભૂખ લાગી અરે એ નહીં જોવાયા હતા ખાવા તો માઈ પહેલા પેલા હા। તો ગાઈસ જોઈ શકો તમે આવી મોજ ચોકન મળો।
તો મજા આવી જાય. આજ તો ગરમ નહીં લાગતું કોઈ, આ બી ગરમ નહીં લાગતો, આ ગરમ નહીં લાગતો, ઠંડો થઈ ગયો દેખાય સોડા પાઈ અપાઈ થયું એટલે આપણે પાર્કિંગ બહાર આવતા રહે છીએ. હા બોલો. આટલે તો નાસ્તો કરી રહ્યા કિશનભાઈ ને હાર્દિક અર્જુનભાઈ ને દેખો આ નાસ્તો કરવા આવી કને આવી ગયા છે. દેખો આ ભેર બનાવી અમે આપણે ટિકિટ લેવા આવતા રહીએ છીએ. અર્જુનભાઈ સર ટિકિટ લઈને આવો પછી આપણે જઈએ અંદર. ગાઈસ વિદેશી નાગરિક આવે તો 300 અને આપણે લોકલ માણસો 25 એવું લાગ્યો તો ભાઈ. તો મિત્રો ટિકિટ આપણે લઈ લીધી. ટિકિટની પ્રાઇસ 25 રૂપિયા જોઈશે. સન ટેમ્પલ જોવા માટે કિશનભાઈ, રોહિતભાઈ, કરણભાઈ, હાર્દિક ભોનો અને હું આટલા જણા આવી જઈએ. તો આપણે જોઈ શકો આ સન ટેમ્પલ. ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિર જોવા માટે. આ દેખો નજીકથી બધા આ સૂર્ય નમસ્કાર બધા મંત્ર તો તમે તો ગાઈસ આપણે આવતા રહીએ છીએ. દેખો તો આમ બતાવી દઉં. આ દેખો શું કાચબા બોલે આ બતક ને દેખો ગાઈસ કાચબા છે ઉપર. તો ગાઈસ કાચબો નીચે ઉતરી ગયા સૂર્ય મંદિરે. અને આ તમે જોઈ શકો સૂર્ય મંદિરને છે ભીમની ચોરી કહેવાય કે એવું કહેવાતું હતું. આ જગ્યાએ એનું લખેલું છે. વધારે માહિતી જોઈતી હોય તો આ QR કોડ છે એનો સ્ક્રીનશોટ પાડીને ત્યાં સ્કેન કરીને સૂર્ય મંદિર વિશે વધારે માહિતી જોઈ શકો. તો મિત્રો આ એક બહુ હિસ્ટ્રિકલ જગ્યા છે. ત્યાં ફોરેનનો પણ ટુરિસ્ટો પણ તો ગાઈસ આ છે સૂર્ય મંદિરનો જે આગળનો જે ચોરીનો ભાગ કહેવાય છે એ. અને અહીં તમે જોઈ શકો છો અમારે ત્યાં અહીંયા ફોરેનનો પણ ટૂર કરવા આવે છે. તો આપણે એમની પરમિશન લઈશું. જો એ વિડીયો બનાવવાનું માને તો આપણે એમનો વિડીયો પણ લઈશું. તો ગાઈસ આ એક જગ્યા છે ત્યાં જે સૂર્યનું પહેલું જ કિરણ આપણા સૂર્ય મંદિરના ઉપર પર છે જે અંદર છે. જે તો ગાઈસ તમે જોઈ શકો છો ટેમ્પલ. અર્જુનભાઈ છે આપણા. આ આપણો ભણાભાઈ. અર્જુનભાઈ કોઈ વિશેષતા ખબર આ મંદિરની? આ મંદિરની વિશેષતા કોઈક પાંડવ વખતની જે ચોરી આવે ને એ ચોરી આ જગ્યાએથી જે આવી રહી ને ઓવા એ હતી. અને જ્યારે આપણે સૂર્યદેવ ઉગે એનું પહેલું જ કિરણ આપણા મોઢાના સૂર્ય મંદિર હોય એના ઉપર પડે. ઓવા ગાઈસ આમ તો તમને ખબર નહીં પણ આપણે ભણવામાં આવતું એટલે થોડી ખબર હોય અમારી જાણકારી. અને તમારે બીજી જાણકારી કોઈ જોતી હોય તો આપણે સ્કેનર મેળવી દીધું તમે જોઈ શકો છો. અચ્છા એટલે એક દિવસની રજા તો આ જગ્યાએ જવાય ને? હા આપણે મેહોણાના આજુબાજુ ફરવા માટે આ બધું આવી જવાય. બાકી બહારથી વિદેશમાં બધા આટલા જોવા આવે નહીં. તો ગાઈસ એકના લોકોને નેપાળ વિદેશી બધા લોકો અહીંયા આવીને વિઝિટ કરો તો તમે આવો તો તમને એક દાડા રજામાં તમે આવી શકો. તો ગાઈસ તમારા માટે અમે આટલી બધી મહેનત કરીએ છીએ તો અમને આટલો સપોર્ટ કરો એ બદલ તમારો આભાર. અને આવા જ વિડીયો તમે જોવા માગતા હોય ને તો હાલ લાઈક કરી નાખો પછી ભૂલી જાઓ તમે. શું કેવું લે સૂર્ય મંદિરનો ઇતિહાસ ચાલ્યો છે. તો આ સર બહારથી આવ્યા. હા સર હા યા વોટ ઇઝ ધીસ नेपाल 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 हाँ ऐसा नेपाल से वीडियो बना रही है. दिस योर वीडियो हाँ लाइक कर दो यूट्यूबर. हाँ यूट्यूबर लाइक शेयर कर. गाइस આ છે સૂર્યકુંડ અને ઉપર છે સૂર્ય મંદિર. તો તમે સૂર્ય
બરાબર વિડીયો ની અંદર યાર આગળ નથી લે આટલા હાર્દિક જાય કાચબા જેવી શેપ જેવો સ્વિમિંગ પુલ જોવા દેખો અંદર પડી ગયો અહીંયા ફોટો શૂટિંગ ચાલી રહ્યું હોય દેખો કિશનભાઈ રોહિતભાઈ બે ફોટો પાડી રહ્યા અને આપણે જોઈ રહ્યા ચમકા આપણો ફોટો નહીં પાડવા હતા તો એ દેખજો ગાઈસ 2-3 ક્લિપો આપણી મેન ચેનલ ઉપર રીલ આવી ગઈ હોય તો જોઈ લેજો તમે અરે એ ફોટો પાડવાનું ચાલુ હાર્દિક ચાલ તો ફોટો નહીં પડાતા પડાય ફોટો બોનો રે ને હા તો ગાઈસ આપણે હવે ફરી જઈએ હવે આપણે એક જગ્યાએ થોડું બેસીએ તો તાપ લાગી રહ્યો આ કિશનભાઈને લઈ જઈ કે આપણે જઈએ છીએ પેલા આવું હતું અરે ઉપરનો આજે 1932 માં આવો હતો હા 30 માં આવો બિફોર ના આફ્ટર તો બધું તેવું રિનોવેટ કર્યું હા એ તો માથે ઓઢી હા દેખાય કિશને માથે ઓઢી તો કઈ કેમ ચકલા દેખો લેટરિંગ કરી લે ઉપર કેટલા બધા આપણે જઈએ છીએ ઘરે આપણે ખરીદી લીધું છે તો આપણે ઘરે જઈને તમને મળીએ રસ્તામાં મળીશું નાસ્તા કરવા ઉપર આવીએ છીએ અને આટલા અર્જુનભાઈ ઉભા છે અને હવે ગાડી ફટાફટ પાર્કિંગમાં કાઢીને જઈએ આપણે ચમકે ગાઈસ તાપ બહુ હોય તો તમે આવો તો ઠંડા પોરે આવજો ગાઈસ ગાડી કાઢી નાખીએ હવે આપણે જઈએ તો ગાઈસ આપણે મોટપના ગોટા ખાવા આવ્યા હતા પણ આજે ને પૂનમ હતી તે બંધ હતું દેખો ગાઈસ આજ રજા હતી અર્જુનભાઈ હાર્દિકભાઈ રોહિતભાઈ દેખો ગાઈસ કોઈ આવતા નહીં હો દર પૂનમે એ બંધ હોય પછી બંધ નહીં હો અને આ વખતે હવરા આવ્યા તે રજા હતી ગોટા ખાવાના હતા તો ગાઈસ ખાવા ના મળે આપણે ગોટા હવે આપણે અહીંયા આવતા રહીએ દાબેલી ખાવા કિશન દાબેલી ત્યાં હાર્દિકભાઈ ખાય છે આ કિશનભાઈ ખાયા તો ગાઈસ આપણે ઘરે આવતા રહીએ છીએ અર્જુનભાઈ કિશનભાઈને ઘરે જાય છે ઘર ખોલીએ તો ગાઈસ તમને કેવો લાગ્યો છે આ નેનો બ્લોગ તો ગાઈસ તમને બ્લોગ ગમે તો ગાઈસ બ્લોગને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય